મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એક બચત પ્લાન વિશે, જેમાં તમે દર મહિને થોડા થોડા રૂપિયા છે એ ભેગા કરી અને એક મોટી રકમ છે એ બચાવી શકો છો. તો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો આપણે વાત કરીશું એસઆઈપીની. એસઆઈપીનું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. તો અહીં મિત્રો તમે સરળતાથીને સમજવા માટે આપણે એક ગુલ્લકવાળી વાર્તાની વાત કરવાના છીએ. તો અહીં તમારી પાસે જે ગુલ્લક છે એમાં તમે દરરોજના 10 રૂપિયા છે એ જમા કરો છો. તો મિત્રો અહીં મહિનાના અંતે તમને 300 રૂપિયા જમા થશે. મહિનાના 30 દિવસ લેખે તમે દરરોજ 10 રૂપિયા જમા કરતા હોય તો 300 રૂપિયા તમારે મહિનાના અંતે છે એ જોવા મળશે. મિત્રો વર્ષના અંતે આ રકમ છે એ 3650 રૂપિયા જેટલી થઈ જશે. અહીં તકલીફ ગુલ્લામાં પૈસા છે એટલે એમાં કોઈ પણ વધારો થતો નથી. તો હવે મિત્રો આપણે જોશું કે આ પૈસા છે એ તમારે ગુલ્લકની જગ્યાએ કઈ રીતે છે એ મૂકવાના થાય છે. તો અહીં મિત્રો એસઆઈપી એટલે કે એક જાદુઈ ગુલ્લક છે. તો આપણે વાત કરીશું એસઆઈપીની, એટલે કે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. પણ એક પ્રકારનું ગુલ્લક જ છે, પણ આ ગુલ્લક છે એ જાદુઈ ગુલ્લક છે. તમે દર મહિને એમાં થોડા થોડા, એટલે કે દાખલા તરીકે માનો કે 500 રૂપિયા તમે મ્યુચ્યુઅલ ફંડ નામની જગ્યાએ મૂકો છો. આ પૈસા બેંક કે કંપનીઓ કામે લગાડે છે, એટલે કે મિત્રો બેંક અને કંપનીઓ છે એ આપણા જે પૈસા છે એના ઉપર વ્યાજ તમને છે એ આપે છે. તો મિત્રો આ જે રકમ છે તમારી, જે તમે ભરો છો એ રકમને એ લોકો સારી સારી કંપનીઓની અંદર ઇન્વેસ્ટ કરતા હોય છે, અને એ કંપનીઓ છે એ જ્યારે ગ્રો કરે છે ત્યારે તમને એમાં સારો એવો પ્રોફિટ થાય છે, એટલે કે વ્યાજ સ્વરૂપે છે એ પૈસા મળે છે, અને તમારા જે પૈસા છે એ વધતા જાય છે. જેમ છોડમાં પાણી પાવાથી ને છોડ છે એ ઝાડવું બની જાય છે, એ જ રીતે મિત્રો તમારી જે નાની બચત છે એ થોડી થોડી દિવસે છે એ વધતી જાય છે. જેમ કે એસઆઈપીના 3 મુખ્ય નિયમો આપણે જોઈએ તો એક નાની રકમ છે એને તમારે રોકવાની, અને દર મહિને એક નક્કી કરેલ રકમ છે તમે રોકો. દાખલા તરીકે આપણે 500 રૂપિયા મહિનાના રોકવા હોય તો લાંબા સમય સુધી તમારે જેટલું લાંબુ એટલો ફાયદો છે એ વધારે થશે. એટલે કે જેટલું તમે 500 રૂપિયા દર મહિને રોકતા જશો, જેટલા પણ લાંબા, માની લો કે 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, તો જેમ તમે લાંબા ગાળા સુધી આ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખશો એમ તમને ફાયદો છે એ વધુ ને વધુ મળવાપાત્ર થાય છે. હવે મિત્રો અહીંયા કણે જે પ્રક્રિયા છે એ ચક્રવૃદ્ધિ વ્યાજ, એટલે કે કમ્પાઉન્ડિંગ સ્વરૂપે કામ કરે છે, જેમાં પૈસા પર વ્યાજ તો મળે જ છે, પરંતુ તમને પૈસા પ્લસ વ્યાજ અને એના પર પણ વ્યાજ છે એ મળે છે, એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ, વ્યાજનું પણ વ્યાજ છે એ તમને મળવાપાત્ર થાય છે. મિત્રો હવે આપણે વાત કરીશું ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે. ચક્રવૃદ્ધિ વ્યાજ, માનો કે તમારી પાસે 100 રૂપિયા છે તો એના પર તમને 10 રૂપિયા વ્યાજ મળે છે. તો અહીંયા શું થાય છે તો કે દર વર્ષે એમાં વધારો થતો જાય છે, અને આ જે રૂપિયા છે એ મોટા થતા જાય છે. આ જ કારણે એસઆઈપીમાં લાંબા સમય સુધી પૈસા રાખવા ખૂબ જ ફાયદાકારક છે. હવે મિત્રો અહીંયા કણે આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો પહેલા વર્ષ છે એ તમને 110 રૂપિયા જેટલા થશે. બીજું વર્ષ તમે એમને પૈસા રાખશો તો એ જ રૂપિયાનું વ્યાજ છે 121 રૂપિયા થશે. ત્રીજા વર્ષે 121 વાળા છે 133.10 પૈસા જેટલા થશે. તો મિત્રો આ રીતે છે તમને 10 રૂપિયા વ્યાજનું વ્યાજ છે એ મળતું રહે છે, અહીં તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ મિત્રો તમે છે એ ખૂબ મોટા રૂપિયા છે એ બનાવી શકો છો તમારા નાના રોકાણથીને. આપણે જોઈએ કે અહીં ઉદાહરણ દ્વારા જે 500 રૂપિયા આપણે રોકવાના હતા દર મહિને, તો એમાં મિત્રો વાર્ષિક રિટર્ન તમને 12% પણ મળે. તો 5 વર્ષ પછી તમારી એ રકમ કેટલી થાય તો એના વિશે આપણે જોઈ લઈએ. હવે મિત્રો અહીં આગળ તમે દર મહિને 500 રૂપિયા રોકો છો તો 5 વર્ષમાં તમારે 30,000 રૂપિયા છે એ રોકવાના થાય છે. ટોટલ 60 મહિના ગુણ્યા 500 કરો એટલે કે 30,000 રૂપિયા રોકવાના થાય છે. તો મિત્રો 12% લેખે જો તમને વળતર મળતું હોય તો 5 વર્ષ પછી તમારી પાસે 41,245 રૂપિયા આ 30,000 વાળા છે એ આટલા વધી જાય. તો અહીં આપણે ફાયદો કેટલાનો થયો તો કે ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે 11,245 રૂપિયા જેટલો તમને નફો છે એ જોવા મળે છે. એટલે કે અહીંયા આપણે વ્યાજનું વ્યાજ છે એ તમને મળતું રહે છે. તો આ મિત્રો અહીં તમે જોશો તો ચક્રવૃદ્ધિ વ્યાજનો એક મોટો ફાયદો છે, અને તમારી બચત છે એ પણ તમને જોવા મળે છે. હવે મિત્રો અહીંયા આપણે ગુલ્લક વર્સિસ એસઆઈપી
તો આમાં કોણ જીતે? તો અહીં મિત્રો જે સિમ્પલ ગુલ્લક છે એમાં તમે 500 રૂપિયા મૂકો તો એ 500 જ રહેશે, એમાં કોઈ પણ વધારો થતો નથી, આ પૈસા એના એ જ રહેવાના છે. પરંતુ અહીંયા આગળ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી ની અંદર તમે 500 રૂપિયા મૂકો તો મિત્રો સમય જતાં તે 550 બને છે, પછી 605 બને છે અને પછી વધતા જ જાય છે. જેમ ચક્રવૃદ્ધિ વ્યાજ તમને મળતું જાય એ રીતે તમને છે એ વધુ ને વધુ આ રૂપિયા છે એ અહીંયા આગળ વધતા જશે. અને જ્યારે તમે લાંબા ગાળે આનો ફાયદો જોશો તો એ તમારી રકમથી પણ વ્યાજ છે એ વધી જશે. અહીં મિત્રો 10 વર્ષની વાત કરીએ તો 10 વર્ષ માટે જો તમે દર મહિને 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા જાઓ તો મિત્રો શરૂઆતમાં એની કિંમત અને રોકાણ વચ્ચે લગભગ સરખા જ દેખાય છે, એમાં કોઈ પણ મોટો ફેરફાર નથી થતો, અહીંયા આગળ તમે જોઈ પણ શકો છો. પરંતુ મિત્રો 7 થી 10 વર્ષની અંદર એટલે કે છેલ્લા 3 વર્ષમાં તમે જોશો તો ખૂબ જ વધારે ઝડપીથી તમારી જે રકમ છે એ વધવા માંડે છે. જેમાં પહેલા 5 વર્ષની અંદર તમે ફાયદો જોઈ શકો છો 22,486 રૂપિયાનો થાય છે. પરંતુ મિત્રો છેલ્લા 5 વર્ષની અંદર તમે જોશો તો 5 થી 10 વર્ષનો ફાયદો છે એ 1,49,000 રૂપિયાથી પણ વધી જાય છે. તો મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એસઆઈપી નું જે આ ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ તમને મળવા માંડે તો અહીં તમારી જે રકમ છે એનાથી પણ તમારા જે વ્યાજની રકમ છે એ વધારે થઈ જાય છે. તો મિત્રો અહીંયા આગળ આપણે કોઈ સેબી રજિસ્ટર નથી, હું તમને સજેશન નથી આપતો, પરંતુ એક બેઝિક છે એ સમજાવું છું કે તમારે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે એ કઈ રીતે અને કઈ જગ્યાએ કરવો જોઈએ. તો તમે તમારી એડવાઇસ છે એ કોઈ પણ કન્સલ્ટ વ્યક્તિ પાસેથી લઈ અને ત્યાર પછી જ રોકાણ છે એ કરજો. તો આપણે હવે આગળની વાતે જોઈએ. અહીં મિત્રો તમારે કેટલીક બાબતો છે એને ધ્યાનમાં રાખવાની છે, જેમ કે તમે જેટલી વહેલી શરૂઆત કરશો તો એમાં જે તમારું રોકાણ છે એ તમારું જે સૌથી મોટું હથિયાર બની જાય છે અને તમને વધારે ફાયદો થશે. તમે મિત્રો નિયમિત રોકાણ કરશો, દર મહિને નિયમિત રોકાણ કરવાનું છે. ભલે તમે ઓછી રકમ કરો, તમારે મહિનામાં જેટલી પણ રકમ ઇન્વેસ્ટ થાય એટલી પહેલાથી જ નક્કી કરી લ્યો અને ત્યાર પછી એટલી જ રકમનું તમે ઇન્વેસ્ટમેન્ટ છે એ કરતા જાઓ. અહીં મિત્રો તમારે ખૂબ જ ધીરજ રાખવાની છે. બજારમાં ઉતાર ચઢાવ આવે પરંતુ લાંબા ગાળે તમને એસઆઈપી છે એ ખૂબ જ સારો એવો ફાયદો કરશે. અહીંયા તમે જોઈ શકો છો ચિત્રમાં કે તમે આ એક વૃક્ષ વાવવાની શરૂઆત કરો છો તો એક નાનો અમથો છોડ છે એ તમે વાવશો જે ભવિષ્યમાં તમને વટવૃક્ષ છે એ અહીંયા આગળ બની જશે અને તમને એનો ફાયદો છે એ મળવા માંડશે. મિત્રો આનો સારાંશની વાત કરીએ તો અહીં એસઆઈપીની સોનેરી તક છે, જેમાં ઝડપી તમે જેટલી શરૂઆત કરશો તો એટલી જ તમારા માટે ફાયદાકારક રહેશે. નિયમિત તમે 500 રૂપિયા દર મહિને અહીં છે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પણ તમારી જે કમ્પાઉન્ડિંગ રકમ છે એ ખૂબ જ ઝડપથી વધી જશે. એસઆઈપીની મિત્રો સાદી વાત કરીએ, સાદી સમજ તમને આપું તો થોડા પૈસા નિયમિત તમે રોકો, લાંબો સમય છે એ તમારી રાહ જુએ છે અને તમારા પૈસા જાતે જ મોટા થતા જશે. એસઆઈપીમાં પૈસા કરતાં પણ સમય વધારે મહત્વનો છે. મિત્રો જેટલો લાંબો ટાઈમ તમે એસઆઈપી હલાવશો એટલી જ રકમ છે એ તમને મોટી દેખાશે. હવે મિત્રો આપણે એક કેલ્ક્યુલેશન પણ હું તમને સમજાવી દઉં. અહીંયા આપણે એક એસઆઈપી કેલ્ક્યુલેટર આપણે જોઈ લઈએ કે એમાં તમે કેટલા સમય માટે 500 રૂપિયા પણ રોકો છો તો એ 10 કે 20 વર્ષની અંદર તમને કેટલું એનું રોકાણ છે એનો ફાયદો મળે છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે એસઆઈપી કેલ્ક્યુલેટર છે એ આપણે ખોલી લીધું છે. આપણે વાત કરી હતી 500 રૂપિયાની, દર મહિને તમારે 500 રૂપિયા છે એ રોકવાના થાય છે. મિત્રો તમને વાર્ષિક 12% પણ વ્યાજ મળે તો અહીં એ 15 વર્ષ પછી તમે જોઈ શકો છો કે રકમ છે એ 2.5 લાખ રૂપિયા જેટલી થઈ જાય છે. એમાં તમારું જે રોકાણ છે એ 90,000 રૂપિયાનું છે અને તમારું જે ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ છે એ 2.5 લાખ રૂપિયાનું થઈ જાય છે. એ જ રકમ મિત્રો તમે અહીં 20 વર્ષ માટે છે એ રોકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે 5 લાખ રૂપિયાને આસપાસ છે એ રકમ થઈ જાય છે. તમારું એમાં જે રોકાણ છે એ 1,20,000 રૂપિયા જેટલું છે, પરંતુ 4.95 લાખ રૂપિયા છે એ તમને અહીંયા આગળ ઇન્વેસ્ટમેન્ટનો જે બેનિફિટ છે એ મળે છે. મિત્રો આ જ રકમ તમે 1,000 રૂપિયા કરશો તો અહીંયા આગળ તમને એનો સીધો બેનિફિટ છે જોવા મળશે. તમે જોઈ શકો છો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ
2,40,000 રૂપિયા છે. પરંતુ મિત્રો સામે તમે જોશો તો એ રકમ તમારી છે એ 9,89,000 રૂપિયા જેટલી થઈ જાય છે. હવે મિત્રો આમાં માની લો કે વ્યાજ છે એ વધઘટ થતું રહે છે. માની લો કે આ જ વ્યાજ તમને 20 વર્ષમાં 15% પણ મળે તો એ રકમ છે એ તમે જોઈ શકો છો કે સીધી 15 લાખ રૂપિયા છે એ થવા જાય છે. તો મિત્રો આ રીતે છે એ તમે તમારી એસઆઈપીની શરૂઆત કરી શકો છો અને જે બેનિફિટ છે એ મેળવી શકો છો. મિત્રો ફરી પાછું કહું છું, હું કોઈ સેબી એડવાઇઝર નથી. તમારો જે ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એમની પાસેથી સલાહ લઈ અને ત્યાર પછી જ છે એ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હવે મિત્રો માની લો કે તમારે એસઆઈપી શરૂ કરવી છે તો તમે કઈ રીતે કરી શકશો, તો ચાલો હવે આપણે એ પણ જોઈ લઈએ. મિત્રો સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર ઓપન કરી એમાં સર્ચ કરાવવાનું છે લેમન એપ. જેવું તમે સર્ચ કરાવશો એટલે આ પ્રકારે તમને એપ્લિકેશન છે એ જોવા મળશે. આ એપ્લિકેશનને તમારે ઇન્સ્ટોલ છે એ કરી લેવાની છે. મેં પહેલાં જે ઇન્સ્ટોલ કરી લીધેલી છે. મિત્રો તમને આની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી પણ તમે છે એ આ એપ છે એને ઇન્સ્ટોલ કરી લેજો. હવે મિત્રો તમે જેવું આને પહેલી વખત ઓપન કરશો એટલે તમારે પહેલાં તો સૌપ્રથમ આમાં રજિસ્ટ્રેશન છે એ કરવાનું હોય છે. તો રજિસ્ટ્રેશન કરવા માટે તમારે તમારો મોબાઈલ નંબર અને જીમેલ આઈડી છે એ નાખવાનું રહેશે અને મિત્રો પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગત છે એ આપવાની રહેશે. જેવું તમે એકાઉન્ટ બનાવી લેશો એટલે 24 થી 48 કલાકની અંદર એપ્લિકેશન છે એ તમારું જે આઈડી પ્રૂફ છે એને વેરીફાઈ કરશે અને ત્યાર પછી તમારું એકાઉન્ટ છે એમાં એપ્રુવ મળી જશે તો તમારું એકાઉન્ટ છે એ ખુલી જશે. હવે મિત્રો આ રીતે તમને એપ છે એ જોવા મળશે. મેં પહેલાં જ મારું એકાઉન્ટ છે એ બનાવી લીધેલું છે. તો આ પ્રકારે તમને પેજ જોવા મળે એટલે મિત્રો અહીંયા આગળ તમારે સૌપ્રથમ તો હોમ પેજ ઉપર આવી જવાનું છે અને અહીંયા તમે જોશો તો તમને ઓપ્શન જોવા મળશે મ્યુચ્યુઅલ ફંડનો. તો આ મ્યુચ્યુઅલ ફંડનો ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો મિત્રો એટલે આ પ્રકારે છે તમને પેજ છે જોવા મળશે. મ્યુચ્યુઅલ ફંડ છે એ તમને અહીંયા આગળ જોવા મળે છે. તો આમાં તમે જોઈ શકો છો કે 3 વર્ષના એના રિટર્ન છે એ લગભગ 20%થી પણ વધારે છે. તો કોઈ પણમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને વધુને વધુ લાભ છે એ મેળવી શકો છો. તો મિત્રો અહીંયા આગળ તમે માત્ર 100 રૂપિયાથી પણ છે એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમે જોઈ શકો છો જસ્ટ 100 રૂપીસ. તો આપણે પહેલાં તો એના ઉપર જ ક્લિક કરી દઈએ. તો અહીંયા મિત્રો 100 રૂપિયા ઉપર તમે જેવું ક્લિક કરશો તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે જે પેલું 3 વર્ષનું રિટર્ન છે આઈસીઆઈસીઆઈ ઇટીએફનું, તો એમાં મિત્રો 46% રિટર્ન છે એ મળવાપાત્ર છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે તમારી એસઆઈપીનું રિટર્ન છે એ તમે 100 રૂપિયા જો 3 વર્ષ માટે રાખેલા હોય તો મિત્રો 146 રૂપિયા છે એ થઈ ગયા હોય. તો એ જ પ્રકારે તમે વ્યાજ છે એ જોઈ શકો છો કે કેટલું અહીંયા આગળ મળવાપાત્ર થાય છે. એ જ રીતે મિત્રો યુટીઆઈ સિલ્વર છે. તો આવા ઘણા બધા જે મ્યુચ્યુઅલ ફંડ છે સારા સારા એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ છે કરી શકો છો અને તમારી જે રકમ છે એને ઘણી બધી આગળ વધારી શકો છો, એટલે કે એક મોટી રકમ છે એ બનાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો એચડીએફસી સિલ્વરનો જે ઇટીએફ ફંડ છે એમાં મિત્રો 3 વર્ષની અંદર રિટર્ન 45% છે એનાથીને પણ વધારે રિટર્ન છે એ આપેલું છે. તો અહીંયા મિત્રો માની લો કે તમારું 500 રૂપિયાનું પર રોકાણ હોય તો એમાં લગભગ 50% જેટલો બેનિફિટ છે એ તમને 3 વર્ષની અંદર જ મળવાપાત્ર થાય છે. તો મિત્રો જેટલી મોટી રકમ એટલો વધારે ફાયદો છે એ તમને થતો જશે અને લાંબા ગાળા માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો અહીંયા આપણે મિત્રો જે પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય માત્ર એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. મેં તમે જોઈ શકો છો કે એચડીએફસી સિલ્વરની ઉપર ક્લિક કરેલું. અહીંયા આગળ મિત્રો તમારે ઓછામાં ઓછા 100 રૂપિયાથીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમે જોઈ શકો છો કે 100 રૂપિયા અહીંયા આપેલા છે. આ રીતે દર મહિને છે તમારે 100 રૂપિયા આમાં નાખવાના થાય છે અને એ 500 રૂપિયા છે ત્યાર પછી તમે જેટલી પણ રકમ નાખવા માંગતા હોય 1000 રૂપિયા છે તો એ 1000 રૂપિયા તમે અહીંથી વધારી પણ શકો છો. જેટલા તમે વધારશો એ પ્રમાણે તમને છે એ દર મહિને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય છે. તો મિત્રો તમારી અનુકૂળતા પ્રમાણે તમારું જે ફાઇનાન્શિયલ પોઝિશન છે એ પ્રમાણે તમે છે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. અહીં મિત્રો જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરો એ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને ત્યાર પછી જ કરજો જેથી તમને લોસ ન થાય. મિત્રો એસઆઈપી કરવા માટે માત્ર તમારે અહીંયા એસઆઈપી લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આપણે કમ્પ્લીટના ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો એક ઓથેન્ટિકેશન અહીંયા આપણે તમને કહેવામાં આવશે અને આ રીતે તમારે ઓટોપે છે એ સેટ કરવું હોય તો ઠીક, બાકી તમે ઓટોપે સેટ નહીં કરો તો પણ ચાલશે. તો અહીંયા આગળ મિત્રો આ રીતે પ્રોસેસ થાય છે. અહીંયા આગળ તમે જોઈ શકશો કે એક
ફોર્મ છે એ ઓપન થઈને આવશે, જેમાં તમારા બેંકની વિગત છે એ અહીં આગળ તમને જોવા મળશે અને તમારે પ્રોસીડના ઓપ્શન ઉપર ક્લિક કરી અને પે છે એ કરી દેવાનું હોય છે. તો મિત્રો આપણે અત્યારે માત્ર તમને સમજાવવા માટે જ દેખાડી રહ્યો છું. બાકી તમારે જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ત્યારે મિત્રો તમે આ રીતે એસઆઈપી છે એ શરૂ કરી શકો છો. અને માની લો કે વન ટાઈમ તમારે પેમેન્ટ કરવું છે તો અહીંયા વન ટાઈમના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેટલા પણ પેમેન્ટ તમારે કરવાનું હોય એ આંકડો છે એ તમારે અહીંયા આપણે નાખી દેવાનું છે. જેમ કે 1 લાખ અથવા તો 10 લાખ જે પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય એ તમે અહીંયા આપણે કરી શકો છો. તો આ રીતે મિત્રો બંને સ્કીમ અવેલેબલ છે, વન ટાઈમ અને મંથલી. મંથલી તમે માની લો કે 1000 રૂપિયા તમારે નાખવો હોય તો એ પણ તમે નાખી શકો છો. તો અહીં આપણે છે એ આ રીતે તમે એસઆઈપી કરી અને સારો એવો બેનિફિટ છે એ લાંબા ગાળે લઈ શકો છો. બાકી મિત્રો આ એપ્લિકેશનની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે આ જોઈન કરી અને તમારી જે એસઆઈપી છે એ શરૂ કરી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને એસઆઈપી વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.